હું છું રોજેસરા જયેશ। મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજે અમારા વિસ્તારમાં એટલે કે જે આપણે ચુડા તાલુકાનું ગામ છે એમાં આજે 1 વાગ્યાનો વરસાદ ચાલુ હતો અને 5 વાગ્યા સુધીનો વરસાદ પડ્યો એટલે કે સતત 4 કલાકમાં મિત્રો 5 થી 7 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। અને આ તમે જુઓ કે જે આપણે ડેમ તળાવ છે ઓવરફ્લો થઈ ગયા અને પાણી બધે ખેતરમાં અને બધે મિત્રો ફુવારા પડ્યા છે। અને કહેવાનું કે અહીંયા તમે જુઓ કે આ એક ઓકળું ચાલુ છે મિત્રો કે જે આપણે ડેમ છે ડેમ છલકાઈને અને પાણી આવે છે। અને બીજું મિત્રો સતત વરસાદના કારણે આજે ખેડૂતે જે કપાસનો પાક વાયેલો હતો એમાં ઘણું બધું નુકસાન થયું છે। તમે જો મિત્રો કે આજે ખેતર છે એ પણ ખેતરમાં કાગરા કાઢી નાખ્યા છે અને પડું છે આખું બધાના ખેતરમાં પાણી વાળ્યા છે અને પડા છે જમીન હતી એ ધોઈ નાખી છે મિત્રો। અને ખેડૂતને એક મોટામાં મોટું નુકસાન હતું। તો મિત્રો જે આપણે આ વરસાદ પડ્યો છે એમાં આપણે આગળ હતી 4 થી 5 તારીખે, તો આજે 3/7/2025 આજે 3જી તારીખ અને 3 જુલાઈ 2025। તો વરસાદ એક વધારે વરસાદ આવી ગયો અને એક હામટો મિત્રો કહેવાય ને કે 4 કલાકમાં 7 ઇંચ 5 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। તો મિત્રો આ તમે જુઓ કે આ બધી આપણે ખેતર છે અને જેમાં ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું હતું। આજે મિત્રો સતત 1 વાગ્યાનો વરસાદ ચાલુ હતો અને 5 વાગ્યા સુધીનો આપણે વરસાદ ચાલુ રહ્યો અને અત્યારે મિત્રો વાગ્યા છે 7:20 થઈ છે। તો હજી પાણી પડામાં ડેમનો ઓવરફ્લો છે અને કહેવાય ને કે જે વાડિયું છે એ બેટમાં ફેરવી જાય છે। તો મિત્રો આ તમે સડક જોઈ છો માર્ગ એ આપણે એક ગામથી બીજા ગામ જવાનો માર્ગ છે। ત્યાં હમણાં અમે આવ્યા વરસાદ ચાલુ હતો એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે મોબાઈલ પલળી જાય, આપણી પાસે વોટરપ્રૂફ મોબાઈલ નથી, એક સાદો એન્ડ્રોઈડ મોબાઈલ છે અને એના દ્વારા આપણે શૂટિંગ કર્યા। પણ અત્યારે તમે જુઓ કે આ જે પાણી ભરેલું છે માર્ગમાં એ આપણે 2 થી 3 ફૂટ સુધીનું પાણી ભરેલું હતું અને અત્યારે પાણીનો જે આપણે પ્રવાહ છે એ ઓછો થઈ ગયો છે અને હજી તો અહીંયા પાછું પાણી આવી ગયું છે મિત્રો। જુઓ કે આપણે બૂટ પહેર્યા છે એ બૂટ બુડી જાય છે એટલું પાણી છે। તો મિત્રો જુઓ આવી રીતે અહીંયા ઉકાળા નાખે અને જો મિત્રો આ બધે આજે પાણી થઈ ગયું છે। અમારું જે ચુડા તાલુકાનું એક નાનું એવું ગામ છે એ અને તમે જુઓ કે આ બધા પાણીમાં જેને કહેવાય ને કે આવે ને જાય એવો કોઈ બીજો રસ્તો નથી કે એક ગામથી બીજા ગામ જવા માટે પાણીમાં જવું પડે છે। અને મિત્રો આ છે અમારા કહેવાય ને કે મેઘજીભાઈ। જો મિત્રો તો મિત્રો આ તમે જુઓ કે જે આપણે જમીન છે એમાં પડાવાળા જે ડેમ તળાવના પાણી ફરી વળ્યા છે અને એક આ જમીનને કેવડું મોટું જે આપણે પડ્યું છે જે વાડી જેને કહી શકાય એક મોટામાં મોટું નુકસાન અત્યારે આપણે ગણી શકાય કે જે પાણી આવ્યું છે એ માપ બહારનું હદ બહારનું પાણી આવ્યું છે અને ખેડૂતોને મોટા પાયે અત્યારે નુકસાન મિત્રો ઘણું બધું થઈ ગયું છે। જે ખેડૂતે મોંઘું બિયારણ લીધું હતું અને ખાતર પણ નાખ્યું હોય તો આવી રીતે ખેડૂતને એક મોટું નુકસાન કહી શકાય કે તમે જુઓ કે જે અહીંયા કોઈ પાણીનું વ્યાન નથી ત્યાં પણ પાણી મિત્રો ફરી વળ્યા છે। આજે વરસાદ 4 કલાકમાં મિત્રો 5 થી 7 ઇંચ સુધીનો એક સામટો પડી ચૂક્યો છે અને હજી તો હરખી વરાપાઈ નથી થઈ ત્યાં ફરીને બીજો વરસાદનો મોટો રાઉન્ડ આવી ગયો છે અને કહેવાય ને કે એક મોટામાં મોટું નુકસાન ખેડૂતને થઈ રહ્યું છે।